લે હવે લે એક જ પોરામાં કઈ હું વળગાડું કાઢું કાકા કાકા હા આપણું જૂનું ઘર છે ને એમાં સપનું આવ્યું છે ત્રણ ડગલા ભરા ને તો માટલું હોય તો આપણે જુઓ કાલ દાળ ની ચાલે દાડે ના તો પછી કશું ના હોય એવું હલો હેડ તાર પાવડો જોજો આપણો આવડો કદાચ હોય તો કદાચ લે આ પડી કે કદાચ હેડો હેડ તાર જોતા હોય શું છે તાને હશે તો ખરી જ નથી હેડ જોતા આવતા એમ તો માર તો પેલા લાંબુ છે સપનું આવ્યું મારા કાચી કોક જૂના ઘેર પેલા કરે કોક માટલું ખાલી છે ત્રણ ડગલા કરે ને એટલે તો થેલો લઈને જવા દે તો કોઈ ખબર ના પડે જાવું તો પડશે જડી જાય ને તું તો મારે તો બાઇક લાંબુ છે પેલા રડવા તો જે લાંબુ છે હું તો લઈ આવજો પા હા પણ એકદમ પેલા સાહેબ પીછો જોઈ સાહેબ ભાઈ બારો બારો શું આઈડિયા તમે કદાણી લઈને તારે તમે થેલો લઈને શું આઈડિયા તા માર તો અત્યારે સાહેબનો ફોન આવ્યો તો નોકરી જવાનું મારે એવું એમ હા અમે આ ક્ષેત્રમાં જતા હતા એવું કેમ તે કદાણી લઈને છે તમે આ થોડું કામ હતું કે ત્યાં તે તારે 12 વાગે હોય લે હતા થોડું કામ હતું બધું પૂરું કરતા આવું કાલે કામે જવાનું છે એવું હોય હા જોતા હા જાઓ હડો કાકા હા હેડ્યો અડધી રાતે તા હવે તો હેડ્યો હે શી ખબર આલે ચોક તો જાતો નથી ખબર નહીં પડી ઈ ખબર હવે જો શિયારા ઈ ખબર તાને તમારા પૈસામાં આવા છે ખબર નહીં અડધી રાતે થેલો લઈને ક્યાં હેડ્યા હશી કેટલા પાકા છે તમારા પૈસા જોજો હવે તમારા ભાઈ હેડી જાય છોડો આપણે જવાનું હાડો તાને મારું શું અડધી રાતે મને તો બીક લાગે છે ને હવે દિલ્હી પણ હાથતા હતું પણ સંગાત લઈ જવું એટલે દિલભા આપણે મારા કાચી જૂના કેર આપણે જૂનું કરી પાડી ટીકણી કરે પેલું એક આવડું માટલું હતું એ બતાવ્યું માટલું બતાવ્યું આપણા જૂના ઘરે હા એટલે આપણે કાઢવા જવાનું છે કાઢવા જવાનું છે એમ ને કેવાડો તાન કાકા તમારે જણા પણ નહીં લઈ જાઓ આપણે બેટલા જાઓ લઈ જવાય લઈ જાઓ લો હડો તમે પૂછતા આવો તાન શું કે આબુ છે કે નહીં આબુ હા સમજે જગાડજો શું કહ્યું કાકા ઉડો આડો ચોકન જાવું મોટા ભાઈ એટલે આપણે પેલું નહીં બંધ ઘર પડ્યો હોય ચિકન આ છોકરાને સપનું આવ્યું છે તે માટલું બતાવ્યું છે એકણ તો એકણ દાવ છે એટલે હટજો જાડો એટલે આ જીલભા હા આયરા લે ચો ને ખેતરમાં જવાનું ક્યાં હતા હમણાં પણ હવે પછી આમ કાચો દાલમાં કોઈ કાળું તો લાગે જ છે કોક તો લાગે ને કાયરે હાલ કહેતા મને કે હું ખેતરમાં જઉં હાલ બે જણા તો લાગે જ છે હાલ બે જણા હતા ને ત્રીજા ભાઈ નાના ભાઈ નહીં લીધો હવે તો કોક દાલમાં કોક કાળું તો લાગે ને ખેતરમાં કદાળી લઈને જાય અડધી રાતે ના જઈએ આપણે ગમે આપણાથી કોક છુપાવ્યું લાગે લાગે કોઈ આપણે વાત ચો નહીં જાય છે ખરી કોક તો લાગે એટલે જોવો જ ખરી શું શું કરી આમ કાક એટલે આ જીની વાત એમાં કાચ જાય એમાં કાંઈ મકાઈ જાય એમાં કાચ જાય હવે વઠે અંતે રે ભાઈ ના જોઈએ જાય તો ખબર પડી જાય ને હું તો નોકરીને કીધું હું તો નોકરી જવું હતા મેં કીધું ફટાફટ મકાઈ જોરા હેડકી મોય અને પેલા બે અડધી રાતે કેમ બે ભાઈઓ વયા હશી છે શી ખબર મારા નોકરી જવાનું હતું ને કેમ બે જણા છે કે વયા કાકા મને માં કાચીનું સપનું આવ્યું ઓર નહીં આવ્યું હોય શી ખબર એવું જ લાગે લ્યા એટલે આ દિલ પર આપણે ખોદવાનું કોઈ લાયા નહીં
તો મારા ખેતરમાં હોય પાવડો પડે તો આપણે લેતા છે એટલે પાવડે ખોદા હે હવે ખોદા જ નહીં હવે લેવાડો તો લે નાના ભાઈ હા પેલા બે જતા રહ્યા છે હડો લીધા આપણે કાઢીને આવતા રહો કાકા આપણે ત્રણ ભાઈઓની ઓહાઈ ચોકન પડે હારી તો આટલા પડે વળી હાલો પાવડો હોય મિલે તો સાહેલ પા પાવડો જ નહીં તો શું કરશે તો હા કોળીઓ પડે કોળીઓ લઈ લે હવે લઈ લો લેવાડો પોળીઓ લેવાડો કોળીઓ કોમ આવશે હેડો કટવાડ તો દુર્લામ પોળીઓ એટલે હેડો હેડો જલ્દી કરો બોલે આપણે જાવું છે લો તો વાકો લે જલ્દી બટા હું પગલા ભરું હોય કાં પણ સપનું કાકા મન આવ્યું છે એવું છે એમ હા હા તો જ ભર તું તાણે જ હાલો. એ છોકરા ઈયે ભરજો એક ડગલું આગળ ના ભરતો ને છૂટું પડ્યું સોળે પગ કાપી નાખ્યો ઈયે ચમલ્યા એટલે તમે શું કરો હોય કણ એટલે ચમ શું કરો હોય એટલે અમારી હાથમાં તમે શું કરો લેવો હા અમારી હાથમાં તમે શું કરો તો હા તો અમારી એ સાલ હોય તમારી એકલીને થોડી સાલ એટલે તમે ખેતરમાં જવાનું કહેતા કે હું પોણી વાળો છું તમે શું કરો તમે નોકરી જવા નતા કહેતા હોય એટલે અમે તો છો ગમે કરવા આવ્યા પણ તમે હાચા એટલે પણ તમે નાના ભાઈ નહીં હું મોટો ભાઈ મને ભરવા દો હા લે હડો તમે ભરો મોટા ભાઈ હા, તમે હેડો. હડો અડધો ભાગ તો આવો હા ચારે ભાઈનો અડધો અડધો ભાગ જો તો ભાગ હા જો મસ્ત લાવ કદાઈ લાવ લાવ રાલ પકડાડી લાવ